उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को हेलो एवरीवन, राधे राधे, जय द्वारकाधीश। कैसे हैं आप सब? आई होप आप सब अच्छे होंगे। सो गाइस, आज राजकोट में होने वाला नमोत्सव जो यहाँ का रेसकोर्स है वहाँ पर होने वाला है। तो चलो चलते हैं, हम लोग रेडी हो गए हैं। सो गाइस चलो वहाँ पर पहुँचते हैं, फिर मिलते हैं। ओके सो गाइस, फाइनली लोकेशन पे पहुँच गए हैं। तो चलो चलते हैं अंदर यहाँ से। तो अंदर चलते हैं और अंदर का देखते हैं माहौल, व्यू क्या है। चलो लेट्स गो। It's sunset on Friday, I'm stuck on the highway, it's been a while. तो गाइस फाइनली आ गए। तो अभी अंदर एंटर करते हैं और आपको अंदर का व्यू दिखाते हैं। और बाहर से तो बहुत बढ़िया लग रहा है, सनसेट भी हो रखा है तो और सुंदर लग रहा है। तो चलो चलते हैं। साइड में मतलब नॉर्मल एंट्रेंस थी और वीआईपी शायद यहाँ से आ गए, तो हमें यहाँ से सीधा जाना होगा। वहाँ से शायद वीआईपी है। तो चलो चलते हैं, हमारे पास पासेस भी वही है इसलिए। तो चलो। રાજકોટના આંગણે નમોત્સવ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો અવધેશ કાંગડ, શ્રી અનુપમ દોશી અને શ્રી જયેશ ઉપાધ્યાય. I'm late to the party, you already started the sparkling wine. ભારત માતા की મંચ શરૂ કરી છે એટલે રાજકોટ ઉપર ખૂબ મોદી સાહેબના વિકાસના કામો પણ એટલા રાજકોટમાં થયા છે। તો રાજકોટવાસી તરીકે આજે આપણે નમોત્સવ કાર્યક્રમ કે છે એ ખૂબ એક રાજકોટવાસી તરીકે જ્યારે એમનું નામ આવે ને ત્યારે તમે તો આમ કોલર ઊંચો કરીને કહેતા હશો કે અમારા ગામના છે, હે ને? તો પછી ને 150 કલાકારોની સાથેનો આ મલ્ટીમીડિયા શો એકમાત્ર પહેલીવાર એવું થઈ રહ્યું છે આપણા દેશમાં કે વડાપ્રધાનજીના જીવન ઉપર રચાયેલા મ્યુઝિક શો તમારા સમક્ષ મૂકવા જઈએ છે। અને આ 2 કલાકમાં છે ને, હું તમને ગેરંટી આપું કે ક્યાંક છે ને તમારી આંખોના ખૂણા ભીના થશે, તો ક્યાંક તમારી આંખોમાંથી પાણી આવે ને એટલું તમને હસવાનું આવશે, ક્યાંક તમારા રૂવાડા ખડા થશે, તો ક્યાંક તમને ઊભા થઈને ગડગડાટ કરવાનું મન થશે તાળીઓનો। એટલે એ જ વિનંતી કરું છું કે જ્યારે તમને એવું લાગે ને કે મારે આ કલાકારોને વધાવી લેવા છે, તો જરાય સાયરાભાઈ પોતે કહે છે ને એ જ રીતના કે જે લોકો તાલીઓને બેન કરે ને એને તાલીબાન કહેવાય। એટલે જરાક પણ તાળીઓમાં કંજૂસાઈ ના કરતા દિલ ખોડીને દિલથી આ કલાકારોને વધાવી લેજો। ખૂબ મહેનત કરી છે બધાએ અને એમને પોંખી લે છે। સો પ્રસ્તુત કરીએ છીએ 150 કલાકારો સાથેનો મલ્ટીમીડિયા શો એટલે કે નમોત્સવ, જેને ડિરેક્ટ કર્યો છે વિરલ રાજજી। ને આ રાજકોટના આંગણે તમારા સમક્ષ ગુજરાતનો ચોથો શો ખુલ્લો મૂકી રહ્યા છે। નમોત્સવ ખૂબ માણજો, ખાલી ફ્લેશ ફોટોગ્રાફી ના કરતા, કોઈ પણ આર્ટિસ્ટને અડચણ આવે ને એવું કામ ના કરતા, તાળીઓથી વધારજો। તમે તાળીઓથી એ લોકોને પોંખી લેજો, તમારા આંખોમાં એને કેદ કરજો। પ્રસ્તુત કરીએ છીએ નમોત્સવ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મળ્યા છીએ। ત્યારે આવો એક સરસ મજાના નવા ગીત અને નૃત્ય સાથે આ કાર્યક્રમને ઉઘાડ આપીએ। ભારતના રાષ્ટ્રરત્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીના જીવન અને કવન નાટ્ય અને સંગીતમય શૈલીમાં ઉજાગર કરતા દેશના પ્રથમ કાર્યક્રમ નમોત્સવમાં સૌને સાંઈરામના નમસ્કાર। ભારત શબ્દ બોલો
એટલે સિંહના દાંત ગણતો ભરત અને સતી અનસુયાનું વ્રત યાદ આવે. શ્રી રામચંદ્ર અને સીતા તો શ્રી કૃષ્ણની ભગવત ગીતા યાદ આવે. ભગવાન બુદ્ધની કરુણા તો મહાવીરની અહિંસા યાદ આવે. ચાણક્યની નીતિ તો સુદામાની ભાઈબંધી યાદ આવે. નચિકેતાના સવાલો તો મહારાણા પ્રતાપનો ભાલો યાદ આવે. ભારત શબ્દ બોલો એટલે તાનસેનનો રાગ અને ભરતરીનો વૈરાગ યાદ આવે. અદ્વૈતના આદિ શંકર અને ગંગા યમુનાના કંકર યાદ આવે. વિવેકાનંદની ગર્જના ભારત માને નમે છે એ તમામને મોદી ગમે છે. અને જેની માનસિકતામાં વિદેશી ચીપ છે એને જ મોદીથી તકલીફ છે. મોદી એટલે જે આપણને જીવતા શીખવાડે અને જીતતા પણ શીખવાડે. પેશન, ફેશન અને નેશનના બ્રાન્ડ એમ્બેસેડર. મોદી એટલે જેને બોલતાય આવડે, મૌન રહેતાય આવડે અને કઈ કેટલાયની બોલતી બંધ કરતાય આવડે. મારી રીતે કહું કે દિલ્હીમાં જ્યારે આગ લાગે ત્યારે વડનગર ઠારે. પડતાને સમજાણ, પડતાને નથી સમજાણ. હાલો તમને લઈ જાઓ 16મી સદીમાં. અકબરના હઠાગ્રહથી તાનસેને દીપક રાખતા. उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. जो बात मैं आप सबको बताने जा रहा हूँ वो बात आप मरते दम तक अपने हलक से बाहर नहीं निकालेंगे. 22 अप्रैल दोपहर को पहलगाम में हुए आतंकी हमले में मारे गए निर्दोष लोगों के मौत का बदला लेने का मौका देने जा रहा हूँ. जिस बेरहमी से आतंकवादियों ने हमारे देशवासियों को कायरों की तरह घुस के मारा था, उस बेरहमी का घातक जवाब उनका सर धड़ से अलग करने का मौका देने जा रहा हूँ. इस मिशन का नाम होगा ऑपरेशन सिंदूर. क्या आप सब इस मिशन के लिए तैयार हैं? This is not a phase, my dear. Time heals the moment, but our hearts were frozen, don't disappear. You escaped from not knowing, but I got a feeling that I'll be right here for the rest of my life. Just know that I'll give you love you'll never wanna share tonight. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.